જય શ્રી કૃષ્ણ. પહોંચી ગયા સવારમાં સિમ કાર્ડની ડિટેલ્સ જાણવા. પછી જિંદગીમાં પહેલી વાર સ્ટારબક્સ ટ્રાય કર્યું. પછી પહોંચી ગયા પાછા પટેલ બ્રધર્સમાં. અને આજે તો ત્યાં ઘણું ફન કર્યું. સાંજે મારું ફેવરિટ દેશી જયમાં. હવે શું જયમાં એ તમે જ જોઈ લેજો. અને ભાઈ પાછો ફિલાડેલ્ફિયા મૂકી ગયો. સાથે સાથે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ જાજો હો દોસ્તો. આવો જોઈએ એક બહુ મજાનો દિવસ. તો દોસ્તો બધાનું સ્વાગત છે મસ્ત એક નવા વિડીયોમાં. બધાને નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે ક્યાં જવાનું છે? એક ટી મોબાઈલ ફોનનું કરવા અને વોલમાર્ટ. ઓકે, વોલમાર્ટમાં ગ્રોસરી ને એવું બધું થોડુંક બાકી છે લેવાનું છે. અને બાકી ટી મોબાઈલમાં ને એમાં છે ને એ ફોનનું પ્લાન ને કઈ રીતના છે એ પૂછવાનું છે આપણે. વિથ ફોન, નવો ફોન લઈએ તો કઈ રીતના રિચાર્જ પ્લાન છે, પછી નેટના ખાલી કેટલા પ્લાન છે એ બધું પૂછવાનું છે. એટલે બસ જો હું ભાર્ગવભાઈ સવારમાં નીકળી પડ્યા છે. ને મેઇન આજે કહેવાય ને કે કેટલા ટાઈમ પછી, આમ તો હા યસ હું ઇન્ડિયા ઉઠતો ને એટલે ખાતો નહીં, પણ આમ કેટલા ટાઈમ પછી જ કહી શકાય કે અહીંયા આમ કહેવાય ભાખરી ખાધી સવારમાં આમ નાસ્તામાં. એટલે સવાર ઓલમોસ્ટ અમારી બ્રંચ ટાઈમ જ પડી, 11 વાગે જ પડી, પણ સ્ટીલ મજા આવી ગઈ એમ. એટલે બસ જો અત્યારે જાય હું તમને લઈ જાઉં ભેગો, કઈ રીતના પ્લાન્સ ને શું છે એ તમને કહું. અને બાકી વોલમાર્ટ જોઈએ પહેલી વાર આપણે બધું. આમ આપણે ડીમાર્ટ છે ને એ આખો કોન્સેપ્ટ છે એ વોલમાર્ટનો જ છે. જે રાધાકિશન દામાણી છે એ જે ડીમાર્ટના માલિક એ પોતે અહીંયા આવીને વોલમાર્ટનો કોન્સેપ્ટ જોઈ અને એને દામાણી ઉપરથી ડીમાર્ટ એવી રીતે કર્યું હતું. બરોબર, તો ચાલો જઈએ જોઈએ અને કેવું રહે કહું તમને. દોસ્તો પહોંચી ગયા આપણે ટી મોબાઈલ. અને જો બાજુમાં જ મેં જોયા ગ્રેટ કટ સેલો છે. જો કેવડી શોપ છે ભાઈ, ગજબ. અને બસ જો ટી મોબાઈલ પહોંચ્યા, આપણે જોઈએ અંદર કેવું છે અને હું રહે હું તમને કહું આખા શું પ્લાન્સ છે ને એ બધું. ચાલો તો દોસ્તો અહીંયા પૂછી તો લીધું બધું ટી મોબાઈલમાં. એટલે કેવું છે કે પ્લાન્સમાં એ રીતના છે કે મારે એવો વિચાર હતો કે પહેલાં ફોન ભેગા પ્લાન્સ લઈ લેવા. આ લોકોને અહીંયા અમેરિકામાં એવું હોય છે કે તમને ભેગો ફોન આપે અને એની ભેગું તમને નેટ ને પેલા કોલ્સ ને મેસેજ ને એનો પ્લાન આપે એમ. એ વધારે સસ્તા પડતા હોય જનરલી. પણ એક વસ્તુ એ નવી જાણવા મળી કે એના માટે SSN સોશિયલ સિક્યુરિટી નંબર જે છે ને આપણે જોબ ચાલુ કરીએ પછી આપણને મળે એ જોઈએ છે. એટલે ત્યાં સુધી આપણને ફોનવાળા પ્લાન્સ તો ના મળે. અને એટલે એ તો અત્યારે વિચારવાનું આવે નહીં, કેમ કે એ તો કાંઈ છે નહીં. અને પછી એ મળી જાય પછી અપ્રુવલની ને એની ઘણી બધી પ્રોસેસ હોય છે. જો પહેલાં એક કાર જોઈ લ્યો મસ્ત, બરાબર. અને એવી બધી પ્લાન અપ્રુવલના ની બધું લાંબુ પ્રોસેસ છે. એટલે એવું કહેતા હતા કે એ તારે અત્યારે તો નથી, એ પછી વિચાર છે એમ. અને બીજા ઓલા બધા પ્લાન્સમાં એવું હતું કે 45, 50 અને યસ હા બસ એટલા ડોલર્સના પર મંથ પ્લાન હતા. એકમાં અનલિમિટેડ નેટ આવે, એકમાં અનલિમિટેડ આવે પણ સર્ટેન લિમિટ સુધી આવે કે 10-15 GB હોય અનલિમિટેડ, પેલું હાઈ સ્પીડ હોય, પછીથી લો સ્પીડ થઈ જાય. એ અનલિમિટેડ સ્ટીલ સ્ટીલ એના જેવું એમ. અને બસ બાકી લિમિટેડ 5 GB વાળા પ્લાન હતા. પણ એ કહેવાય કે $20-30. પણ મેં કીધું કે સ્ટાર્ટિંગના અમુક મંથ છે, 2-3 મંથ, ત્યારે અનલિમિટેડ હોય તો બહાર ક્યાંય ફરવું એક્સપ્લોર કરવું હોય તો વાંધો ન આવે. એટલે આપણે ઓલો હાલે ટૂંકમાં જે અનલિમિટેડ ને વિથ નોર્મલ સ્પીડ એ હાલે, કેમ કે એ અમુક સર્ફ ને એવું બધું તો થાય વિડીયો કોલ ટુ સર્ટેન ક્વોલિટી ને એમ. એટલે હવે લેટ્સ એક્સપ્લોર જોઈએ. હા, ટી મોબાઈલ તો થોડુંક સ્લાઇટલી ઓન ધ કોસ્ટલીયર સાઇડ છે. પછી વરાઇઝન છે, વરાઇઝન એવી એક કંપની છે, એ એવી જ હશે ઓલમોસ્ટ, કે આનાથી વધારે હશે પણ ઓછા તો નહીં જ હોય, સેમ સિસ્ટમ. હવે એક એક્સફિનિટીનું એક જોવાનું છે, એની ખબર નથી. અને બસ એક બાકી મિન્ટ મોબાઈલનો તો અત્યારે નંબર મારી પાસે ઓલરેડી છે 7 દિવસ માટેનો. જો એ નહીં થાય છેલ્લે કાંઈ નહીં તો મિન્ટ મોબાઈલ તો છે જ. એ ફિઝિકલી ક્યાંય નથી, એ બધું ઓનલાઈન પ્રોસેસ છે. એટલે એ લઈ લેવું છેલ્લે. હાલો જોઈએ હવે શું કરીએ આગળ. તો જે ઇન્ડિયા નથી કર્યું ને એ બધું અહીંયા સ્ટાર્ટિંગના 5-7 દીમાં જ થાય છે. કાલે ફાલ્ગુની બેન્ડમાં ગરબા રમી લીધા. આજે આપણે પહોંચી ગયા જો સ્ટારબક્સ. ઇન્ડિયા જૈનમભાઈનું મારું, જે તમે જૈનમને કદાચ ઓળખતા હોય તો ક્યારે વ્લોગમાં નહીં આવ્યું હોય, બટ આમ ઓળખતા હોય તો અમારે બે વિચાર્યું હતું કે અમે ક્યારેક જાઉં સ્ટારબક્સ, બરાબર છે, પણ એ અમારું રહી જ ગયું છે. તો આજે આપણું એ પતે છે એ વાળું ચેકલિસ્ટ. હાલો ત્યારે જઈએ અંદર, શું લઈએ એ જોઈએ. જો આવી ગયું છે આપણું. શું મગાવ્યું હતું? કેરેમલ રિબન ક્રંચ ફ્રેપેચીનો. અને તમારું શું હતું? વેનીલા કોલ્ડ બ્રૂ. વેનીલા સ્વીટ કોલ્ડ ક્રીમ કોલ્ડ બ્રૂ. અને જો નામ અમે બેમાં બેન લખાયું છે, કેમ કે આ લોકોને છે ને ભાર્ગવ કે વેદ કે એ વેદમાં વેડ કરતા હોય હારા. એટલે આ બધું રખવું અઘરું છે. આપણે જે નામ યાદ આવે ને એ આવી રીતે કહી દેવાનું એને. હાલો ટ્રાય કરીએ, જોઈએ. ફર્સ્ટ સ્ટારબક્સ એક્સપિરિયન્સ છે એ મસ્ત રહ્યો છે મિત્રો. જનરલી બધાનો હા જનરલી એમ તો એમ જ કે વધારે પડતાનો સારો નથી રહેતો, કેમ કે એ નથી ખબર હોતી ઓર્ડર શું કરવું ત્યાં જઈ. બધાને એમ જ છે કે ત્યાં બસ બધું કડવું જ મળે એમ, પણ એવું નથી. હા, મેં જે પીધું ને એ આપણે ઓલો કેરેમલ મિલ્કશેક જેવું હોય ને આમ થોડું ક્રંચવાળું એ ટાઈપનું હતું. એટલે યસ, ઇન્ડિયામાં જાવા ચીપ મળે છે, અહીંયા ખબર નથી, મેં એનું જોયું નહીં અત્યારે, બટ સ્ટીલ યસ એ જોશું આપણે.
અને બસ બાકી આ જે હતું ને એ ડેફિનેટલી ચેકઆઉટ કરવા જેવું હતું. એટલે જો તમે અગર સ્ટારબક્સમાં તમે નવા હોય ને તો આ મારું રેકમેન્ડેશન છે કે એ કાંઈ ન પૂછે ને તો આ ટ્રાય કરી લેજો. આ ભાવશે જ મોસ્ટલી. જેને એ મિલ્કશેક ભાવતું હોય ને ટાઈપનું, બસ થોડુંક આમ આપણે સ્લસ ટાઈપ મિલ્કશેક, એને મસ્ત લાગશે. ચલો હવે જાય પહેલાં વોલમાર્ટ આપણે, અને પછી જોઈએ આગળ ટાઈમ વધે તો બીજે કંઈક જાય. પહેલાં વોલમાર્ટમાં જોઈએ શું શું લઈને કઈ રીતના કરીએ. પહોંચી ગયા છીએ આપણે અમેરિકાના ડીમાર્ટમાં. એના જેવું જ છે બરાબર, બસ ખાલી અમેરિકામાં છે એટલું. કોન્સેપ્ટ સેમ, એટલે ડીમાર્ટ છે આનો કોન્સેપ્ટ છે, બટ સ્ટીલ ચાલો જોઈએ અંદર કેવું છે. આવું કંઈક છે અંદર આવતા બરાબર. હવે હું લઈ લઉં બધું, પછી હું તમને બતાવું આપણે હું લીધું. મિત્રો ડીમાર્ટ જેવો જ સીન ચાલે છે. આમ કહેવાય ને કે અહીંયા આવી એટલે એટલું બધું નવું નવું દેખાય ને કે લેવાનું મન થઈ જાય છે. તો જો આ તો જો કે અહીંયા એવું છે, જો આ તમને આ બતાવી દઉં કે તમે આપણે વોશિંગ કરી તો આપણે વોશિંગ મશીનમાં પછી ડ્રાયરમાં તમે નાખો ને એમાં ભેગી આ સ્લીકું નાખી દો ને, એટલે એનાથી છે ને કપડાં છે ને એ કડચલી ઓછા આવડે, એના માટેની સ્લીકું છે. એટલે મને કાલે દક્ષામાસી એવું કીધું કે બીજી એક ટ્રાય કરવાની, એના એક દાણા આવે સોફ્ટનરના. એટલે આ વખતે આ ટ્રાય કરવું, આવતી વખતે એ દાણા ટ્રાય કરશું આપણે, કેમ કે દાણાના અત્યારે બહુ મોટા મોટા પેકિંગ હતા. સો એ અત્યારે ન લીધું, પહેલાં આ લીધું. પછી આ છે ને અહીંયા આપણે વોશિંગ લિક્વિડ હોય ને જે એની ગોળી જેવું આવે આમ બરાબર. એ ગોળી છે ને હું એકવાર ધોતો હોઈશ ને કપડાં ત્યાં હું બતાવીશ, પણ જો આવી આ ટાઈપની ગોળી દેખાય અંદર, એમાં અંદર લિક્વિડ હોય એટલે એક ગોળી નાખી દેવાની ભેગી કપડાં ભેગી, એટલે હાલી ગયું એમ. આ ઈ છે. પછી બાકી જો આપણે વાસણ ધોવાનું લિક્વિડ, કપડાં ધોવાનું લિક્વિડ, સાબુ, શેમ્પૂ બરાબર. આ હુક બે જોતા હતા અમારે બાથરૂમમાં નથી, એટલે આ લોન્ડ્રી બેગ અને આ હેંગર્સ, કેમ કે અહીંયા ક્લોઝેટ સિસ્ટમ છે એટલે અહીંયા હેંગર્સની જરૂર પડે લટકાડવા માટે બધું. એટલે આ 30 હેંગરવાળું આ પેકેટ લઈ લીધું, એટલે આમ કહેવાય ને કે ડન છે અત્યાર પૂરતું. હવે ખાલી આફ્ટર સેવ લેવાનું છે, એટલે બસ એવરીથિંગ ઇઝ સોર્ટેડ. અને બાકી બધું પછી પટેલ બ્રધર્સમાં જાઉં તો ત્યાંથી એક બે વસ્તુ લેવાની છે. આપણે પટેલ બ્રધર્સમાં જાઉં અથવા તો આપણે કહેવાય બીજી જગ્યાએ જ્યાં જાઉં ને હું બતાવીશ તમને ક્યાં જઈ, પણ ત્યાંથી આપણે ઓલા ફ્રોઝન પરોઠા ને એ બધું લેવાનું છે. એટલે બસ જો આવું છે. એટલે આમાંથી મેં લિસ્ટ કરેલી વસ્તુ હતી ને એ 4 કે 5 જ હતી, પણ અત્યારે લેવાઈ ગઈ છે જો કેટલી વસ્તુ, 1 2 3 4 5 6 7 8 ને 9, 5 વસ્તુ લખી હતી અને 9 વસ્તુ લેવાઈ ગઈ છે. ને એ 5 વસ્તુમાં એક આફ્ટર સેવ તો હતું, એટલે વધારાની 5 લેવાઈ ગઈ છે. ડીમાર્ટમાં તો કેવું આમ કહેવાય કે 50-100 રૂપિયાનો ફેર પડે એમ, અહીંયા તો એટલા ડોલરનો ફેર પડી જાય. કાંઈ વાંધો નહીં ભાઈ, ઇન્વેસ્ટમેન્ટ એમ સમજીને આપણે લઈ લઈએ. બાકી બસ તમે કોન્સ્ટન્ટ સપોર્ટ કરતા રહેજો, એટલે મારે આવી બધી લપ કરવામાં છે ને વિચારવું ન પડે. હાલે એવું નહીં ખોટા ખર્ચા ના જ કરવાના હોય, પણ આ તો સ્ટીલ એમ કે ભાઈ આવી એસેન્શિયલ વસ્તુ લેવામાં વિચારવું ન પડે. ઘરેથી તો એવું નથી આ તો ભાઈ આપણે ઓલું હોય ને આમ થોડુંક આમ ગુજરાતી મગજ આમ કાઠિયાવાડી એમ. બાકી ઘરેથી જ ક્યારેય એવું નથી કીધું એમ કે ભાઈ આવી રીતે બચાવો નામ કરો. બચાવો એસેન્શિયલ વસ્તુમાં, પણ સોરી આમ ખોટી વસ્તુઓમાં, બાકી એસેન્શિયલમાં ન જ બચાવવાનું કે કાંઈ નો. બટ ચાલો જોઈએ હવે. અને બસ બાકી કીપ સપોર્ટ. અહીંયા પાર્કિંગ લોટમાં આ રીતના ટ્રોલી રાખવાના જગ્યા, એટલે તમે અહીંયા સુધી ટ્રોલી લાવો ને તો એ તમે મૂકી શકો. હાલો તો આપણું શોપિંગ તો ડન છે. આપણે અરાઉન્ડ $65 બધું આવી ગયું. ડન. હાલો અત્યારે બધું જ પૂરું. હવે ખાલી એક ફ્રોઝન પરોઠા ને એવું બધું જે લેવાનું જે છે, બાકી વી આર ડન. પહોંચી ગયા છીએ દોસ્તો પાછા પટેલ બ્રધર્સે. આ વખતે એ લોકોને ભાઈ ભાભીને શોપિંગ કરવાની હતી, અને આપણે થોડુંક જોઈએ ફ્રોઝનમાં શું છે પરોઠા ને એ બધું. ચાલો લઈ લઈએ થોડુંક, શું લઉં એ કહું તમને. દોસ્તો મેં તમને એક આ કમ્પેર કરવાનું કીધું હતું એક ટાઈમે, હું તમને કહીશ. તો જો આ કેટલા લખ્યા છે આપણા રૂપીઝમાં 10 આપણે વ્હીલ્સ બરાબર છે. અહીંયા કેટલાના મળે છે? 99 ઈચ, એટલે 99 સેન્ટ છે બરાબર. આ 99 સેન્ટ એટલે થયા એ 88 રૂપિયા, એટલે 10 બાલાજીનું પેકિંગ 88 મળે છે. એન્ડ આનું શું છે, આ આપણી કેટલાવાળી વેફર છે, આપણી એક્સપોર્ટ પેક લખ્યું છે, પણ આ લગભગ આપણી 40વાળી વેફર છે. એ $2.5 એટલે 180 ને 200 250 ઉપરની છે આ 40વાળી. જો આ કમ્પેરિઝન હા બાલાજીની એટલીસ્ટ. તો જે પાર્લેજીનું પેકિંગ છે ને 10વાળું ઇન્ડિયામાં મળે છે લગભગ. યસ 10વાળું. અહીંયા જો કેટલાનું છે $5 for $1, એટલે આ નો આમ મોટો આમ કહેવાય ને કે બહુ કોસ્ટલી નથી. 18 રૂપિયાનું એક મળે છે, એટલે યસ
તમે બાલાજી ખાઈ શકો છો. ભલે ઇન્ડિયામાં આપણે માણસો ન ખાતા હોય, બીજા કોઈક ખાતા હોય, બીજા કોઈ તમે સમજી જજો, પણ અહીંયા માણસો ખાઈ શકે, સસ્તું છે એટલે. દોસ્તો મેં જો અહીંયા આ જોયું, સ્પેશિયલ જામ ખંભાળિયાનું દેશી ઘી. અમેરિકામાં ધૂમ મચાવે ભાઈ, ગજબ ભાઈ ગજબ. અને બાકી જો A2 ઘી પ્રાઇસ જો કેટલી ભાઈ, 1 કિલો 1 લીટર એટલે ભાઈ આની ડેન્સિટી ઉપરથી હોય ઓલમોસ્ટ અરાઉન્ડ 1 કિલો સમજી લ્યો ને. દોસ્તો અમે અત્યારે જોયું કે જો પાઉંભાજી, ભીંડી મસાલા, કઢાઈ પનીર, આ બાજુ જો ખાટા ઢોકળા, સાબુદાણાની ટિક્કી, બટાકાવડા, પછી અત્યારે મેં જો આ કાઠી રોડ લીધો છે, બરોબર છે. બાકી શાક જેટલા વિચાર લ્યો, બિરયાની, સમોસા, ઇવન જો આમાં કંઈક હતા, સમોસા હતા, પછી આ છોલે ભટુરે, હા પછી ક્યાં ગયું, હાય રહ્યા સમોસા, ઇડલી, બેંદુવડા અને બધું જ એમ જે વિચારી શકો એ બધું છે. પોંક, ઇવન પોકે છે આપણે અલા હોય, બરાબર, વિથ સેવ બધું જ ભાઈ. આમ કહેવાય ને કે આખું રસોડું જે છે ને એ તમારી આમે રેડી, આમ કહેવાય ને ઠંડુ મૂકી દીધું, ખાલી ગરમ કરીને ખાઈ લ્યો એમ. ગજબ ભાઈ ગજબ એમ. અને સેમ અહીંયા બધું એ રીતના વાડીલાલ થેન્ક યુ. હા આમ કહેવાય અમેરિકા જેવું ટૂંકમાં આમ અહીંયા ખાવાય આવો ને ખાલી ખાવાય તોય તમે હાલી જાય એના જેવું હોય. ઇવન પાત્રા સહિતના બધું જ એમ અહીંયા. દોસ્તો આ ફરવામાં આખું આ ડીમાર્ટ જેવું જ થઈ ગયું. આમ કહેવાય ને કે આ તો થોડુંક તો આ ભાભીએ લીધું છે, આ નીચે જે શાકભાજીની બધું પડ્યું, પણ ઉપર જે બધું દેખાય ને જો આ કવાનના પરોઠા, બરાબર. આનું આપણને જે કાનન છે ને આપણી બેન એને રેકમેન્ડેશન કર્યું હતું, કવાનના હોલ વ્હીટ પરાઠા, બરાબર. એટલે એ લઈ લીધા છે. પછી આલુ પરોઠા છે, હલ્દીરામ્સના લીધા છે. જો આલુ ગોબી પરાઠા નહીં, આલુ ગોબી ક્યાં લેવાના હતા, આલુ ગાર્લિક લેવાના હતા, સોરી હમણાં બદલાઈ નાખ્યા. હાલો ઓનિયન પરાઠા એક ટ્રાય કરવા લીધા છે. અને બાકી આ દહીં, જો આ દહીં છે ને આ આપણે ભાર્ગવભાઈ એવું કહેતા હતા કે એ લોકો ઇન્ડિયાથી જ્યારે આવે ને પાછા 1-1.5 મહિનો રોકાઈને, તો એની પાસે મેરવણ ન હોય ને તો આ દહીં લઈ અને પછી મેરવી નાખે આ દૂધમાં, બરાબર છે. જો આવી રીતના ગેલનમાં જ મળે અહીં દૂધ, લીટર બીટર ના હોય, 1 ગેલન આ રીતનું છે. એમ કહેવાય ને પાછી ટ્રોલી ભરાઈ ગઈ આખી. આમાં મને બીક એ છે કે આ બધું હમા હે કે નહીં. ટ્રાય કરશું આપણે આપણી પૂરી. બાકી હવે લેટ્સ સી. તો મને સેન્ટર ફ્રૂટ એ દેખાઈ ગયો. હવે કેટલાની આમ ટૂંકમાં આમાં જોઈ લો તમારી, તો તમને કેટલી લાગે છે આમાં? 20, 30 એવી કે 40, વધીને 40 એટલી હોવી જોઈએ. અને $2 છે, 180 રૂપિયાની એટલી સેન્ટર ફ્રૂટ છે. એટલે ના એવું કમ્પેર નથી કરતો, પણ આ તો હું બતાવું છું કે અહીંની કમ્પેર તમને એ ટૂંકમાં બધું બતાવું. જો કચ્ચા મેંગો બાઇટ છે, પછી ઇવન આ વાડી છે, બરાબર. અને પલ્સના તો આખા ડબ્બાઈ છે, બરાબર. એટલે અહીંયા બધું મળી રહે છે, એમાં ના નહીં. તો અહીંયા છે ને ડુંગળી નથી મળતી, ડુંગળા મળે છે. જો છે ને કેવડા હે. 4 લીધા તો આમ કેવું કાંઈ કિલો ઉપર થઈ ગયું, કિલોથી વધારે છે કદાચ. આ તો 1.5 કિલો જેવું હોવું જોઈએ. જો આ ઈ વાળી જે આપણે ખાવામાં હોય એ વાળી ડુંગળી, અને આ વઘારમાં ને એના માટેની ડુંગળી. આમ ડુંગળા જ, જો કે ડુંગળી તો નહીં. આપણે પટેલ બ્રધર્સને પૂરેપૂરો લાભ આપી દીધો. હવે જઈએ ઘરે. 5 વાગી ગયા છે સાંજના. પછી ભાર્ગવભાઈ છે પાછા મને મૂકવા આવવાના જ ફિલાડેલ્ફિયા, અને કાલથી છે ઓરિએન્ટેશન વીક, એટલે એમાંય આપણે જોડાઈ જવાનું છે કોલેજે. એટલે હાલો પહેલાં જઈએ ઘરે. મસ્ત કહેવાય ને કે જેમ બ્રેકફાસ્ટ ને લંચનું બ્રંચ થાય ને એવી રીતે અમે આજે રાતના સ્નેક્સ અને ડિનરનું કંઈક કરવાના છીએ, બરાબર, સિનર જેવું. એટલે ચલો લેટ્સ ગો. ઘરે જઈએ અને પહેલાં જમીએ, એડિટિંગ કરીએ અને પછી જઈએ ફિલાડેલ્ફિયા. અને હાવ ઇન્ડિયા જવું હોય ને તો દોસ્તો એ છે કે અહીંયા રેડિયો મિર્ચી છે. જો ગજબ ભાઈ, અહીંયા બધું આમ આમ ઇન્ડિયામાં જ છું હું. છેલ્લા 4 દીથી તો ઇન્ડિયામાં જ છું. 3 દી જ ખાલી અમેરિકામાં. 3 નહીં 2 જ દી, મંગળ ને બુધ. ગુરુવારથી પાછો ઇન્ડિયા આવતો રહ્યો. આપણી સૌથી મોસ્ટ ફેવરિટ વસ્તુ આમાં તો શું છે? આ છે ઓલા ટમેટાનો સંભાર હોય. ઓકે હા. તો જો મમ્મી તો જોતી આવીશ, મને ખબર છે વિડીયો, બરાબર છે. તો જો માસીએ અને ભાભીએ બે આપણને શું કહેવાય આ રીંગણા બટેકાને કટકાવાળું શાક અને ભેગી આપણી મોસ્ટ ફેવરિટ જો ભાખરી, બરાબર છે. અને હા ડુંગળીને બધું છે મસ્ત. ચાલો તો મને અમેરિકામાં મારી સૌથી ફેવરિટ વસ્તુ છે ને જમવા મળે છે, બરાબર. એટલે મમ્મી તું જોતી હોય તો મને મેસેજ કરી દેજો. ઓકે હાલો તો ફટાફટ જમી લઈએ અને પછી જવાનું જ પાછું ફિલી યસ ત્યાં જવાનું છે. એટલે ચાલો ડન છે જમી લઈએ. દોસ્તો જો આવું ઘર હતું અમે, અને અમે લગભગ
હું નેક્સ્ટ ટાઈમ આવું ત્યાં સુધીમાં તો લોકો શિફ્ટે થઈ ગયા છે, બરોબર છે. મોસ્ટલી યસ, નવા હાઉસમાં એણે નવું હાઉસ એક લીધેલું છે, એટલે મોસ્ટલી હવે જોઈએ એની પહેલાં આવવાનું થાય છે પછી આવવાનું થાય છે, ક્યારે થાય છે એમ. અને આ છે દેવી માસી. જય શ્રી કૃષ્ણ. અને તમે આમ તમે પોતે જ એક્સપ્લેન કરી દો કે તમે મારા મમ્મી યારે કઈ રીતના કનેક્ટેડ છો, તમે જ કહી દો. એના મમ્મી હારે અમે બેનુંથી વિશેષ કનેક્ટેડ હાવ ક્લોઝલી બેનુંથી વિશેષ છીએ અમે એન મમ્મીને અમે. એટલે એમાં એવું હતું કે મામા છે ને અત્યારે જ્યાં નવજીવન હું જ્યાં જતો હોય ને બતાવતો હોય ને તમને કે નવજીવન એપાર્ટમેન્ટ છે મામાની આ રોજ હમણાં ટૂંકમાં આપણે એના રૂમમાં સૂતા હોય એવું, તો એ ત્યાં 602માં તમે 602માં રહેતા ને, એટલે એક્ઝેક્ટ અત્યારે મામા 502માં રહીએ એની એક્ઝેક્ટ ઉપર 602માં રહેતા, ત્યારે મામા 504માં રહેતા એમ. પછી તમે ગયા પછી શિફ્ટ થઈ છે ને એ લોકો કે ઈ ટાઈમ થઈ ગયા? ના, અમે ગયા પછી થઈ છે ને, એટલે ત્યારે 504માં રહેતા, પછી 502માં અત્યારે શિફ્ટ થઈ ગયા ને. ત્યાં ઈ જે માસી છે ને ત્યારે 602માં રહેતા, અને આખું એપાર્ટમેન્ટ છે ને અત્યારે એવું જ છે કે બોન્ડિંગ બધાનું એવું ને એવું એમ કે આમ કહેવાય ને કે એક આખો ફેમિલી જ હોય ને આખું એપાર્ટમેન્ટ એવું એમ. હવે તો જો કે ઘણા બધા ચેન્જ થઈ ગયા, એટલે હવે કદાચ એવું હોય કે ન હોય. અમુક ફેમિલી જે જૂના છે એ બધા તો એવા જ કનેક્ટેડ છે, પણ જેટલા નીકળ્યા ને એટલા એ રીતના કનેક્ટેડ છે. જો આવી રીતના એમ કે ભાઈ ભલે આમ એપાર્ટમેન્ટમાં નીકળી ગયા પણ એ ફેમિલી જ રહ્યું એના જેવું એમ. એટલે બસ જો એ રીતના માસી છે, બરોબર છે. અને એનો છોકરો એટલે ભાર્ગવભાઈ, હું 2 દી છે ભાઈ ભાભી કરું જ નહીં, બરોબર. એવી રીતનું હતો આખો સીન. એટલે ડન, બહુ મજા આવી, ખરેખર બહુ મજા આવી ને 100%. એટલે આ રજા હોય તે આવતું રહેવાનું 100%. અને બસ જો ભાર્ગવભાઈ હવે તમે હરખી રીતે જોયા હોય કે નહીં, જો આવી રહ્યા એ ભાર્ગવભાઈ, બરોબર છે. અને 2-3 દિવસથી મેં કીધું છે પણ હવે એમાં તમે દેખાણા કે નહીં મને યાદ નથી મેં એવી ક્લિપ લીધી કે નહીં. પણ હા, અહીંયા આવીને એક એવું લાગ્યું મને, એમના વિડીયો માટે નથી કહેતો પણ સાચે કે ભાઈ ગમે ત્યારે એવું થાય ને કે 6 વાગે સાંજે કે ભાઈ હવે બહુ એકલું લાગે, હા જાય કંઈક આમ જવું છે ક્યાંક, તો 8 વાગે હું અહીં ઘરે પહોંચી જાવ એવું છે આ તો, બરોબર. એટલે ડન છે. હાલો હવે આપણે ફટાફટ છે જો એડિટ થઈ ગયું છે એટલે હવે નીકળીએ આપણે પાછા ઘર જવા. હા જો આમ ટૂંકમાં આમ કહેવાય ને કે આમ માણસો જોઈને જ અમુકમાં થોડાક ટાઈમમાં ખબર પડી જાય કે યસ અહીંયા આમ કહેવાય ને કે સામેથી કહી શકાય કે ભાઈ હું આવું છું એમ. બાકી આમ કેવું કે આમ બોલાવાની રાહ જોતા હોય પણ નહીં. યસ ડન છે. મજા આવી, બહુ મજા આવી. આખું ઇન્ડિયા દેખાઈ ગયું ઘડીકમાં એમ. હાલો ફટાફટ નીકળીએ અને થોડુંક બતાવું રસ્તામાં કેવું રહી. ફ્રોઝન વસ્તુઓ, દૂધ, દહીં, આ બધું છે ને જો આ રીતના આખું કહેવાય ને કે ઓલું શું કીધું તમને, કુલરમાં જો આવી રીતે આઈસના ક્યુબ્સ નાખીને આખું આ રીતના મસ્ત મૂક્યું એટલે ત્યાં સુધી પહોંચતામાં વાંધો ન આવે એમ. ગજબ ભાઈ ગજબ. અને બાકી જો આમ કે ઓલું આ જુનાગઢથી નીકળતો હોય ને એક્ઝેક્ટ એના જેવું જ છે. જો આટલો આવી રીતે સામાન હતો ત્યાં બેગ હતી, આવી રીતે અહીંયા થેલી છે, કેમ કે અહીંયા તો પેલું કાર જ છે એટલે વાંધો નહીં આવે. અને બસ જો ચાલો નીકળીએ ત્યારે. ચલો બાય બાય, બહુ મજા આવી. ચલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. દોસ્તો યુએસમાં તમે સ્પેશિયલ નંબર પ્લેટ છે ને આ રીતના લઈ શકો. જો બધા સ્ટેટ વાઇઝ છે ને અલગ અલગ નંબર ને લેટર ને એ રીતના હોય, ડિજિટ ને લેટર ને એવી રીતના. તો આવી રીતે તમે તમારું નામ લખાવી શકો આમ સ્પેશિયલ નંબર પ્લેટ લઈને. આ એની નંબર પ્લેટ જ છે, સાચું નામ નથી લખેલું. અને આ જે સિસ્ટમ દેખાય ને ન્યૂ જર્સી ગાર્ડન સ્ટેટ, એવી રીતે આ ન્યૂ જર્સી છે એ જે સ્ટેટમાં હોય ને એક તો એ લખ્યું હોય પહેલાં, અને ગાર્ડન સ્ટેટ એવી રીતે પછી ઓલાનું શું હતું એમ્પાયર સ્ટેટ આપણે ન્યુયોર્કનું. અને હજી એક તમે કીધું હતું એ નહીં આનું ફ્લોરિડાનું હતું સની સ્ટેટ. હા એટલે એવી રીતે બધાનું એક નિકનેમ હોય એ ભેગું નંબર પ્લેટમાં લખેલું હોય. આવી રીતનું આખી સિસ્ટમ હોય નંબરની. દોસ્તો આપણે અત્યારે ડેલાવેર રિવર છે એ ક્રોસ કરી રહ્યા છીએ અને આવી રહી જો આખી ડેલાવેર રિવર. ચાલો વેલકમ ટુ પેન્સિલ્વેનિયા. હવે ફાઇનલી આ કહેવાય ને કે ઓલું ઇન્ડિયામાંથી હવે પાછા અમેરિકામાં આવી ગયા. જો આ બ્રિજ ટેપા એટલે દોસ્તો આપણે ફિલાડેલ્ફિયા ફાઇનલી એન્ટર કરી લીધું છે. અને આમ કહેવાય ને ફિલાડેલ્ફિયા ડાઉનટાઉન જ છે ને કયું? ડાઉનટાઉન યસ. તો જો ડાઉનટાઉનમાં આપણે અત્યારે જઈએ છીએ અને હવે 1 માઇલ ફીટ બાકી છે. ચાલો ઘરે પહોંચી જાય પછી હું તમને અહીંયા ઘરે બધું ગોઠવીએ ત્યારે મળું. જો અમે પહોંચી ગયા છીએ અત્યારે આપણું બિલ્ડિંગ, જો આવી રહ્યું આપણું બિલ્ડિંગ. અને બસ જો એ પાછા નીકળે છે હવે ઘરે જવા માટે. એને 1.5 કલાક થશે ભાઈ. એમ કહેવાય ને કે હોમ અવે ફ્રોમ હોમ એ જે કહેવાય ને એ આપણે ફીલ કરી લીધું ખરેખર આ 4 જ દીમાં. હા આઈ એમ સો લકી કે ભાઈ આ બીજા દેશમાંય મને એટલા બધા આમ કહેવાય ને કે આમ સારી રીતે રાખે એવા માણસો મળેલા છે. એમ ભાઈ નસીબ છે. ચાલો ત્યારે પહોંચીએ ઘરે. રૂમમાં બસ બધું થોડું ગોઠવીએ ને પછી સૂઈ જાય. ચાલો હું મળું રૂમમાં તરત.
તો દોસ્તો પહોંચી ગયા છીએ આપણે જેરેમાયા સુધી પાછે, બરોબર છે. આપણે પાછા રૂમમાં પહોંચી ગયા છીએ, બરોબર. આપણે આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખીએ. બહુ મજા આવી એન્ડ ફ્રોમ નાઉ ઓનવર્ડ્સ વી વિલ હેવ ફન, રાઈટ? Yeah. So I was feeling very lonely, so like my relatives called me there. So yes, I went there for a few days. And yes, તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગ સાથે. પહેલા આ વિડીયોને what do they have to do to this video? You gotta teach me again. Yeah, okay. આ વિડીયોને આ વિડીયોને લાઈક શેર share એન્ડ સબસ્ક્રાઇબ and subscribe કરી દો. કરી દો. ચલો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. નમસ્તે. નમસ્તે. Have a good મળીએ night. છીએ. ચલો ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી કૃષ્ણ. આપણી સૌથી મોસ્ટ ફેવરિટ વસ્તુ આમાં તો શું છે? આ છે ઓલા ટમેટાનો સંભારો. ઓકે, હા. મેં કીધું આવું કલરનું શાક કઈ રીતના થઈ ગયું? કાચા ટમેટાનું એમ સંભાર. ગયું, હા, આવી રહ્યું. જો ના, મેં કીધું આવું કલર ન થાય જનરલી. Meanwhile. હું કોઈપ્રોક્સમાં પહોંચી ગયો છું અને અત્યારે હું ને દાદા રમીએ છીએ ચેસ. આ ગોઠવાઈ ગયું ચેસનું બધું. હવે જોઈએ કોણ જીતે. જો ગાઈસ, એ ભાઈ તમે જો હું જીતી ગયો છું. દાદા ચેસ રમીને. અને વ્હાઈટ કલરનો હું હતો અને બ્લેક કલરના દાદા હતા. દાદાનો ખાલી કિંગ વધ્યો ને મેં બાકી બધાય મારા બે હાથી વધ્યા ને કૂંટ વધ્યો. વેદભાઈ તે કીધું હતું કે દાદા ભેગો જ્યારે હું જીતી જાઉં ચેસમાં ત્યારે તારે મારી ભેગું રમવાનું થાય. હું જીતી ગયો, હું કંઈ ચીટિંગ કર્યા વગર. તો હવે તારે તું જ્યારે ઇન્ડિયા આવ ત્યારે તારે મારી ભેગી ચેસ રમવી જ પડશે ને પડશે જ. મને કે ખાટલો લઈ ગયો ક્યાં લઈ લીપમાં. તો દોસ્તો જોઈ લ્યો, સભા ભરાઈ ગઈ છે મસ્ત. બધા આવીને બેસી ગયા છે. બધા પોતપોતનું કામ કરે છે. અને અહીંયા એવી વાતો થાય છે કે આજે સવારે આના ઘરમાંથી કેટલી બધી પસ્તી નીકળી હતી. તો પછી તમે શું કર્યું એને મોકલવા માટે? શું કહેતા? આ ખાટલા ઉપર બધી પસ્તી પાથરી અને પછી શરદ અંકલને કહ્યું ખાટલો જ લેતા જાઓ. હા, અમે આ બધા જો એમને વાતું કરે છે. અને આ એક જ રશ્મિ આંટીને લસણ ફોલે છે. એ એક જ કામમાં હોય ને એવું દેખાય છે. એક જ કામ કરે છે. બાકી બધાય જો બેસી ગયા છે ને. બાકી રવિવારની મોજ. બરાબર. બોલ્યો દોસ્તો, રાઇટિંગ ટેબલ છે તો પણ આ કેવી રીતે હોમવર્ક કરે છે? અહીંયા ઉપર છે જે રહી બાર પેઢી લઈ લે. ક્યાં છે? ઉભી રે આપું. આ જો ઈ સિમ્પલ વાળી નહીં તો કેવી ચેર ઈ જોઈએ આપણે તમે મંગાવી જ નહીં વાળી. જોઈ લ્યો તમે. નાટક કેવા બાકી છે ને. ઉપર ચડીને હોમવર્ક કરે છે. આવી ગઈ ને તો પણ એના નાટક જોઈ લો કે આ વાળી નહીં, નીચી વાળી જોઈએ. એ કે ચકડા પર હા જોઈ કે આમાં નીચી પડે. અને ઓલી ગોળ ગોળ ફરતી હોય ને એવી ચેર જોઈએ છે ને. નાટક બાકી.